ઓગસ્ટ સિરીઝની મંથલી એક્સપાયરના દિવસે બજારમાં ભારે વેચવાલી. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઘટીને 24,550ની નજીક. બેંક નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ. ઇન્ડિયા વિક્સ 5%થી વધુ ઉછળ્યું. સૌથી વધુ નબળાઈ આજે આઈટી, ફાર્મા અને રિયલ્ટીમાં. ત્રણેય ઇન્ડેક્સ 1 થી 1.5% નબળા પડ્યા. જ્યારે એનબીએફસીઝમાં પણ વેચવાલી જોવા મળી, પરંતુ અમુક ઓટો સ્ટેટ્સમાં આજે આવી ખરીદારી. બ્લોક ડીલ પછી ઘટ્યો ઇન્ડિગો. લગભગ 4% ઘટીને ફ્યુચર્સના ટોપ લૂઝર બન્યો. ગંગવાલ ફેમિલીએ 2.25% હિસ્સો વેચ્યા હોવાના સમાચાર. લાર્જ ટ્રેડ વેલ્યુ 5,177 કરોડ. માંગના અભાવે પ્રમોટરે ડીલ સાઇઝ ઘટાડી. 50% યુએસ ટેરિફ વચ્ચે સરકારે કાપડ ક્ષેત્રને આપી મોટી રાહત. કપાસ પરની આયાત ડ્યુટીની છૂટનો સમયગાળો 3 મહિના માટે લંબાવવામાં આવ્યો. હવે કપાસ પરની આયાત ડ્યુટીની છૂટ ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. આ રાહત સપ્ટેમ્બરમાં સમાપ્ત થવાની હતી.